गुजरात एटीएस तथा राजस्थान પોલીસે જોઈન્ટ ઓપરેશનમાં 22 કિલો સાયકોટ્રોપિક કેમિકલ જપ્ત કર્યું છે। ભિવાડીના RIICO ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ચાલતી ફેક્ટરીમાંથી પોલીસે સાયકોટ્રોપિક પદાર્થો તેમજ અલ્પ્રાઝોલામના પ્રિકર્સર કેમિકલ અને અડધી પ્રક્રિયાવાળા પદાર્થો જપ્ત કર્યા છે। આ દરમિયાન અંશુલ અનિલકુમાર શાસ્ત્રી, અખિલેશ કુમાર પરસનાથ મૌર્ય અને કૃષ્ણકુમાર શ્રેય યાદવ સહિત ફેક્ટરીમાં કામ કરતા 3ની ધરપકડ કરવામાં આવી છે। સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને નશાના આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય લોકો સુધી પહોંચવા એટીએસ દ્વારા કાર્યવાહી આગળ વધારવામાં આવશે। એટીએસના એસપી કે સિદ્ધાર્થે જણાવ્યું હતું કે માદક પદાર્થની બજાર કિંમત પ્રતિ કિલો 40 લાખ રૂપિયા સુધીની છે। આરોપી અંશુલ જ માદક પદાર્થ બનાવવા માટેના રો મટીરિयल વેચાણથી લાવતો હતો। कल वो मैन्युफैक्चरिंग यूनिट के अंदर रेड किया गया था, जिसके अंदर अराउंड 21 केजीज ऑफ नार्कोटिक सब्सटेंस जो इलीगली अल्प्राजोलम के साथ साथ अल्प्राजोलम हमको 5 किलोग्राम जो प्रिलिमिनरी इन्वेस्टिगेशन किट से जो मिला था 5 किलोग्राम अल्प्राजोलम, उसके अलावा 17 केजी ऑफ प्रेज़ेपैम और टेमेज़ेपैम, ये तीनों क्वांटिटी में मिले थे। अराउंड टोटल मिला के अराउंड 22 केजी। उसके अलावा अराउंड 40 लीटर्स ऑफ लिक्विड भी, 40 केजीज ऑफ रॉ मटेरियल भी मिला था, जिसके अंदर भिवाड़ी डिस्ट्रिक्ट के अंदर केस दाखिल किया था NDPS एक्ट के अंदर, जिसके अंदर ये तीनों को अरेस्ट किया गया था।